એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ વ્યાસ આપણે એક ઉદાસ ચહેરા સાથે અથવા તો આપણે સાવ સાદી ભાષામાં વાત કરીએ તો સવારથી જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી એરડિયું પીધેલું મોઢું સાથે આપણે જીવન જીવતા હોઈએ છીએ। ત્યારે મારે એક તમને વાત કરવી છે, એક સ્મિત, સામાન્ય સ્મિત, એક હસમુખો ચહેરો સાથે સાથે મસ્ત સ્માઇલિંગ ફેસ સાથે જીવન જીવવાથી શું ફાયદો થઈ શકે અને સમાજમાં દરેક લોકોને શું એનો ફાયદો મળી શકે એની એક આજે વાત કરવી છે। એક સ્મિતની શું કમાલ છે એની આપણે વાત કરીએ। એક હોટલના વેઇટરે એક ગ્રાહકને સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો। વેઇટરના આ સ્માઇલે ખૂબ કમાલ કરી। પહેલા ગ્રાહકનું જીવન ખૂબ સૂનું સૂનું હતું, પરંતુ જાણે એમાં નવ પલ્લવિત શાખાઓ ફૂટી નીકળી। એને ખુશ થઈ 50 રૂપિયા ટીપ આપી તે વેઇટરને। વેઇટરને સ્માઇલના બદલામાં 50 રૂપિયા બક્ષિસની કલ્પના પણ નહોતી મિત્રો। એને પણ ખુશ થઈ 20 રૂપિયા એક ભિખારીને હાથમાં મૂકી દીધા। સવારમાં 20 રૂપિયા મળશે તેવી કલ્પના તો એ ભિખારીને પણ ક્યાંથી હોય। એ ખુશાલ થઈ કાલની ભૂખની, જે એમને ભૂખ થયેલી એ સુકાઈ ગયેલી પોતાની માને એ પોતે મળવા માટે દોડ્યો જાય છે। રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયાને પરવા કર્યા વિના દોડીને ગલુડિયાને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો। આ દ્રશ્ય જોઈને મોંઘીદાટ કારમાં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને એને થયું કે જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયાને પણ પ્રેમ કરનારા લોકો છે અને એ પણ ભિખારી। ક્યાં આનાથી તો હું વધારે ભિખારી છું અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપનીના મજૂરો કે ગાડીના ડ્રાઈવરો કે મારો પરિવાર એ બધાની ઉપેક્ષા કરનારો હું શ્રીમંત ક્યાંથી કહેવાવ? મારી કરતા તો એ વધુ ધનવાન છે। એ શ્રીમંતે ખુશ થઈને ગાડીના ડ્રાઈવરને અને કંપનીના બધા માણસોને 1000 રૂપિયા બક્ષિસ સ્વરૂપે આપી દીધા। શેઠના ખુશાલ આ સ્નેહ ભર્યા ચહેરાને જોઈને 1000 રૂપિયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવારને લઈને બીચ પર ફરવા ગયો। આજે આ ડ્રાઈવર પણ મિત્રો પરિવાર સાથે ખુશ હતો। જેવો એ ગાડીમાંથી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો। બંનેની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયાથી વિરુદ્ધ પરત ચાલવા લાગ્યો। ડ્રાઈવરે પૂછ્યું, કોણ છો તમે? અચાનક પાછા કેમ વળ્યા? આ અજાણ્યા યુવકે ઉત્તર આપ્યો કે જુઓ ભાઈ, હું જિંદગીથી હતાશ થયેલો હતો અને આપઘાત કરવાનું નક્કી કરેલું, પણ શું મેં એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસ ના મુખ પર સ્માઇલ દેખાય તો આપઘાત ન કરવો। તમારી ખુશીએ મારી જિંદગી બચાવી લીધી છે, થેન્ક યુ। આમ આપણા ચહેરા પરનું એક સ્માઇલ અનેકના જીવનમાં અપરંપાર કેટલી ખુશી સર્જી શકે છે કે જેની કલ્પના પણ આપ નહીં કરી શકીએ। ક્યાં છીએ આપણે એ જરા વિચારવા જેવું રહ્યું। જે આપણા હાથમાં નથી એવા ભવિષ્યની ખોટી કલ્પનાઓ કરી જીવનમાંથી ખુશીને કોઈ બેઠા છીએ, વાસ્તવિક આનંદને કોઈ બેઠા છીએ અને એટલે જ દરેક ક્ષણે આપણે સૌ કોઈ વર્તમાન પરિસ્થિતિની અંદર મિત્રો ખુશ રહી શકતા નથી। જિંદગીએ રોજ મને શીખવે છે કે જીવતા શીખ। એક સાંધતા 13 તૂટશે પણ હંમેશા સીવતા શીખ। માટે મનમાં ભરીને જીવા કરતા મન ભરીને જીવવું અને આનંદ સાથે જીવવું એ આ મારી વાતનો મુખ્ય ઉદ્દેશ હતો। તો આપ સૌને પણ આ મારી વાત ગમી હોય તો ચોક્કસથી આજથી જ મિત્રો એક સ્મિત આપવાનું શરૂ કરીએ। થેન્ક યુ સો મચ।